નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 હિન્દી ચેપ્ટર 17 कौन कहाँ रहता है, કોણ ક્યાં રહે છે. અહીંયા ચેપ્ટર 17માં તમને આપેલું છે કે કોણ ક્યાં રહે છે. ચિત્ર સાથે તેમના રહેઠાણ અહીંયા આપેલા છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતી સાથે સમજીએ. પહેલું વાક્ય, મનુષ્ય ઘર મેં રહેતા હૈ. મનુષ્ય એટલે માણસ, ઘર એટલે ઘર, રહેતા હૈ એટલે રહે છે. માણસ ઘરમાં રહે છે. અહીંયા આપણને ચિત્ર આપેલું છે ઘરનું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રહેવા માટે ઘર બનાવીએ છીએ. તાપ, વરસાદ અને ઠંડીથી બચવા માટે આપણે ઘર બનાવીએ છીએ. એટલે અહીંયા વાક્ય લખેલું છે, મનુષ્ય ઘર મેં રહેતા હૈ. માણસ ઘરમાં રહે છે. પછીનું વાક્ય જુઓ, હાથી જંગલ મેં રહેતા હૈ. અહીંયા એક જ પ્રાણીનું ચિત્ર આપેલું છે, એમનું વાક્ય બનાવેલું છે. હાથી જંગલ મેં રહેતા હૈ. ગુજરાતી વાક્ય, હાથી જંગલમાં રહે છે. પણ આપણે જાણીએ છીએ કે જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહે છે. તો આપણે જોઈએ કે જંગલમાં કયા કયા પ્રાણીઓ રહે છે. તો જંગલમાં વાઘ, આપણે હિન્દી શબ્દ સાથે ગુજરાતી શબ્દ સાથે સમજીએ. બાઘ એટલે વાઘ, શેર સિંહ, ખરગોશ એટલે સસલો, ભાલુ એટલે રીંછ, ચિત્તા એટલે ચિત્તો. એ બધા પ્રાણીઓ જંગલમાં રહે છે. વાઘ, સિંહ, સસલું, રીંછ, ચિત્તો, વાંદરા. પણ અહીંયા આપણને એક હાથીનું જ વાક્ય અહીંયા આપેલું છે કે હાથી જંગલ મેં રહેતા હૈ. તો હાથી જંગલમાં રહે છે. ત્યાર પછીનું વાક્ય જુઓ, મગર પાની મેં રહેતા હૈ. મગર પાની મેં રહેતા હૈ. તો મગર પાણીમાં રહે છે. આપણે જાણીએ છીએ કે મછલી પાની મેં રહેતી હૈ. માછલી પણ પાણીમાં રહે છે. તો આપણે એ ઘણા બધા વાક્યો બનાવી શકીએ. બંદર પેડ પર રહેતા હૈ. એટલે કે વાંદરો ઝાડ પર રહે છે. બંદર એટલે વાંદરો, પેડ એટલે ઝાડ. બંદર પેડ પર રહેતા હૈ. વાંદરો ઝાડ પર રહે છે. પછીનું વાક્ય જુઓ, सांप बिल में रहता है. सांप बिल में रहता है. सांप, बिल એટલે દર, બિલ એટલે દર. સાપ દરમાં રહે છે. પછીનું વાક્ય આપણે જોઈએ, કબૂતર દરબે में रहता है. કબૂતર દરબે में रहता है. કબૂતર એટલે કબૂતર, દરબે એટલે ગોખલો, રહેતા હૈ રહે છે. કબૂતર ગોખલામાં રહે છે. એટલે કે અહીંયા તમને ચિત્ર બતાવેલું છે કે આપણું ઘર કે છાપરું હોય ત્યાં ગોખલા જેવી જગ્યા હોય તેમાં કબૂતર માળો બનાવે છે. એટલે અહીંયા તમને વાક્ય આપ્યું છે
એ કબૂતર દરબે में रहता है તો કબૂતર ગોખલા જેવી જગ્યામાં રહે છે. પછીનું વાક્ય જુઓ. પક્ષી ઘોંસલે में रहता है. પક્ષી એટલે પક્ષી, ઘોંસલે એટલે માળો. પક્ષી માળામાં રહે છે. પક્ષી રહેવા માટે શું બનાવે છે? એમને કાંઈ ઘર હોતું નથી, એટલે પક્ષી રહેવા માટે એ માળો બનાવે છે. તોતા પિંજરે में रहता है. તોતા એટલે પોપટ. પોપટ પાંજરામાં રહે છે. જુઓ, આપણે હવે વાક્ય ગુજરાતી સાથે એકવાર ફરી બોલી લઈએ. મનુષ્ય ઘર में रहता है. માણસ ઘરમાં રહે છે. હાથી જંગલ में रहता है. હાથી જંગલમાં રહે છે. મગર પાણી में रहता है. મગર પાણીમાં રહે છે. બંદર पेड़ पर रहता है. વાંદરો ઝાડ પર રહે છે. સાપ बिल में रहता है. સાપ દરમાં રહે છે. કબૂતર દરબે में रहता है. કબૂતર ગોખલામાં રહે છે. પક્ષી ઘોંસલે में रहता है. પક્ષી માળામાં રહે છે. તોતા પિંજરે में रहता है. પોપટ પાંજરામાં રહે છે. હવે જુઓ, ત્યાર પછીના આપણે ઘણા શબ્દાર્થ છે એ સમજીએ. વિદ્યાર્થી મિત્રો, હિન્દી શબ્દ સાથે એમનું ગુજરાતી અહીંયા મેં લખીને તમને દર્શાવ્યું છે. ઘણા શબ્દો છે એમનું ગુજરાતી શબ્દાર્થ એટલે મનુષ્ય. મનુષ્ય એટલે માણસ. મનુષ્ય એટલે માણસ. પાણી. પાણી એટલે પાણી. પેડ એટલે ઝાડ. ઝાડ એટલે મોટું આપણે ઝાડ હોય તે. નાનું હોય એકદમ તો એને આપણે છોડ કહીએ છીએ. અને છોડ અને ઝાડની વચ્ચેનું જે હોય એને આપણે શું કહીએ છીએ? દરબે એટલે ગોખલો. હમણાં આપણે સમજ્યા ને કે કબૂતર રહેવા માટે કઈ જગ્યા પસંદ કરે છે? તો કે ગોખલો, એટલે કે હિન્દીમાં એને દરબે. તોતા એટલે પોપટ. કછુઆ એટલે કાચબો. સુબહ એટલે સવાર. બાદલ એટલે વાદળ. બીજલી એટલે બીજલી એટલે વીજળી. આપણે ચોમાસાની ઋતુમાં એ વીજળી જોવા મળે છે. કિસાન એટલે ખેડૂત. ગમલા એટલે કુંડું, જે આપણે છોડ વાવવા માટેનું કુંડું. તિતલી એટલે પતંગિયું. ચાવલ એટલે ચોખા. બાજુમાં જુઓ, રહતા હે એટલે રહે છે. બંદર એટલે વાંદરો. બિલ એટલે દર. ઘોંસલે એટલે માળો. પિંજરા એટલે પિંજરું. નાખૂન એટલે નખ. ડાકિયા એટલે ટપાલી, જે આપણે ડાકઘરમાં કામ કરે છે તેને આપણે ટપાલી કહીએ. ટપાલી એટલે આપણે ઘેર ઘેર ટપાલ અથવા જે વસ્તુ આપણે એક ગામથી બીજે ગામ મોકલી હોય, ટપાલી એ છે એ ડાકઘર એટલે કે ટપાલ જે વહેંચવા આવે એને આપણે ટપાલી કહીએ છીએ. તે ડાકઘરમાં કામ કરે છે એટલે એને આપણે ટપાલી કહીએ છીએ. જલ એટલે પાણી. તાલાબ એટલે તળાવ. ચીડિયા
એટલે ચકલી, કુટિયા એટલે ઝૂંપડી, બેલ એટલે બળદ. એ તો તમને ખબર જ છે કે બળદ આપણને ખેતી કામમાં ખૂબ જ ઉપયોગી છે. અનાર એટલે દાડમ. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે હિન્દી શબ્દના ગુજરાતી શબ્દ લીધેલા છે. તો તમારે પણ આવા હિન્દી શબ્દ સાથે ગુજરાતી શબ્દનું લેખન કરવાનું છે, વાંચવાનું છે અને સમજવાનું છે.